તમે લોકો જ વાત કરશો કે મને બોલવા દેશો? ત્યાં ચાલો જાઓ. હા બહેનો, તમે બોલશો કે મારે બોલવાનું છે? બધા એક સાથે બંને હાથ ઊંચા કરીને કહીશું, ભારત માતા કી વંદે. કડી વિધાનસભાના બાય ઇલેક્શનના જીતવા માટેની આજની મિટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના નેતા, રાજ્ય સરકારમાં વર્ષો સુધી ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી આપી છે એવા માન્ય શ્રી નીતિનભાઈ પટેલજી, મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને આ સીટના પ્રભારી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ. તાળી તો પાડો યાર, ખબર પડે કે તમે સમજો. શ્રી ગિરીશભાઈ રાજગોર, જેમણે પ્રભારી તરીકે સતત અહીંયા કામ કર્યું છે એવા શ્રીમતી વર્ષાબેન દોશી, શ્રી સુરેશભાઈ પટેલ, દશરથજી ઠાકોર, સુધાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, લોકસભામાં અમારા સાથી સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, સુખાજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, કે પટેલ, શ્રી ચાવડાજી અને આ સીટના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી અશોકભાઈ ચૌધરી, શ્રી હિમાંશુભાઈ, શ્રીમતી શારદાબેન, નટુજી ઠાકોર, શ્રી લોખંડવાલા, પૂર્વ સાંસદ હાલી જાય છે, ક્યાં સારું હતું કદાચ, શ્રી સાગરભાઈ રાયકા, શ્રી રમણભાઈ પટેલ, શ્રી બલદેવજી ઠાકોર, શ્રી ઈશ્વરભાઈ, શ્રી રમેશભાઈ સોલંકી, શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જયસિંહબેન પટેલ, અમારા પૂર્વ સાથી સાંસદ શ્રી નંદાજી ઠાકોર, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ. આટલા બધા નામ બોલવા જ પડશે એવી મને સૂચના હતી, એટલે બધાનું નામ લીધું છે ભાઈ. મિત્રો, આ સીટ એ ભારતીય જનતા પાર્ટીની સીટ છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ સીટ જીતતી આવી છે, પણ આ વખતે એક રેકોર્ડ કરવા માટે બંને બાય ઇલેક્શનની સીટોને જીતવી એ અત્યંત આવશ્યક છે. 182 માંથી 156 સીટ જીતવાનો રેકોર્ડ તમે 2022માં બનાવ્યો હતો. આની પર તો તાળી પાડે યાર, તમારી બધાની ઊંઘ ઉડી જાય. બહેનો, તમે બી તાળી પાડવાનું. બીજી 6 સીટ
બાય ઇલેક્શનમાં જીત્યા ત્યારે આપણે 162 પર પહોંચ્યા. એક સીટ ખાલી થઈ છે, બીજી પણ સીટ રાજીનામું આપવાના કારણે ખાલી પડી હતી. આ બંને સીટ જીતીએ ને તો 163 નો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં બનવાનો છે. અને એની જવાબદારી એક કડી વિધાનસભાના મતદાર ભાઈ બહેનો, કડી વિધાનસભાના કાર્યકર્તાઓ, આગેવાનો એમની ઉપર આવી છે. અને મને વિશ્વાસ છે કે જે રીતે એકમત થઈને એક ઉમેદવારનું નામ, ચર્ચામાં ઘણા બધા ઉમેદવારો હતા, એકથી એક ચડિયાતા નામ હતા, પણ વર્ષોથી જે કાર્યકર્તા છે એને ન્યાય મળવો જોઈએ. જે ભૂતકાળમાં એકવાર હાર્યો છે આજે જીતવો જોઈએ. અને એના માટે એક નાનો કાર્યકર્તા પણ વર્ષો જૂનો કાર્યકર્તા એવા ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને આપ સૌએ પસંદ કર્યા. આજે સવારે હું વિસાવદરની સીટ ઉપર હતો. વિસાવદરની સીટ ઉપર જે પાર્ટીનું નામ લેતો નથી, એના નેતાનું નામ પણ લેતો નથી. આજે નહીં, 22માં પણ ક્યારેય લીધું નહોતું. એવા ત્યાંના એક પાર્ટીના ઉમેદવાર, એના માટે દિલ્હીના માજી મુખ્યમંત્રી આવ્યા. એક નહીં, બે આવ્યા. એક બેનને થોડા ટાઈમમાં બેસાડ્યા હતા, એ પણ આવ્યા. પંજાબથી પણ એક મુખ્યમંત્રીને લાવ્યા. પણ ગુજરાતનો એક પણ નેતા એ પાર્ટીનો ત્યાં ઉમેદવાર પત્રક ભરવા માટે હાજર નહોતો. કેમ કે આ રાજ્યની અંદર એમનો એક પણ નેતા કે આગેવાન એ છે જ નહીં. મિત્રો, મેં ત્યારે એમને કહ્યું કે એવા મુખ્યમંત્રી જે ભૂતપૂર્વ થઈ ગયા, એ 2022માં ગુજરાતમાં આવ્યા હતા. એમણે પત્રકારોને કહ્યું હતું કે લખી લો, અમારા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 182 સીટ ઉપરથી લડતા હતા. 136 સીટ ઉપર એમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. આ વખતે પણ બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. અને કડીમાં તો એક રેકોર્ડ થવાનો છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ, જે રીતે તમારું સમર્થન, તમારી હાજરી, આજે સોમવારનો દિવસ હોવા છતાં, વર્કિંગ ડે હોવા છતાં, બસ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને જીતાડવા માટે જે રીતે તમે આવ્યા છો એ જ બતાવે છે કે ગુજરાતના બધા જ રેકોર્ડ તોડીને ભવ્ય જીત એ રાજેન્દ્રભાઈના નામ પર લખવા માટે તમે આવ્યા છો. મને વિશ્વાસ છે કે આ સીટ જીતવાના છે. શ્રી નીતિનભાઈ અને બાકીના બધા જ આગેવાનો, રજનીભાઈ, ઋષિકેશભાઈ, વિનોદભાઈ, આ દરેક જણે, મયંકભાઈ, દરેક જણે જવાબદારી લીધી. હરિભાઈ મને કહેતા હતા દિલ્હી કે આ સીટની ચિંતા તમે નહીં કરતા. મેં કીધું આખા ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ જ્યારે એમના સમર્થનમાં ઉભો હોય ત્યારે કડીની સીટ એ તો સહજતાથી અને વિસાવદર આપણે જીતવાના જ છે મિત્રો. અને આ એક એવો સમય છે કે આખા દેશની અંદર એક વાતાવરણ નિર્માણ થયું છે. ઓપરેશન સિંદૂર પછી એક મતદાર ઈચ્છે છે કે મોદી સાહેબના હાથ વધારે મજબૂત કરો. મોદી સાહેબ હતા ત્યારે પહેલી વાર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એના પહેલા ક્યારે આ દેશના મતદાતાઓએ
ક્યારેય બદલો લેવાની વાત કરી નહોતી, પણ એમને વિશ્વાસ હતો કે મોદી છે તો મુમકિન છે, અને એટલા માટે એમણે અપેક્ષા કરી હતી, સર્જિકલ સ્ટ્રાઇક કરી. મોદી સાહેબે 5 કલાકનો ઓપરેશનનો સમય નક્કી કર્યો હતો કે 5 કલાકમાં દુશ્મનોના દાંત ખાટા કરીને એમને યમ સદન પહોંચાડીને સહી સલામત પાછા આવવાનું છે. 3 કલાકની અંદર આપણા જવાનો ત્યાંના 300થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને સહી સલામત પાછા આવ્યા હતા. બીજી વાર હુમલો થયો, આતંકવાદીઓનો બીજો હુમલો. ત્યારે પણ દેશના લોકોની ઈચ્છા હતી કે મોદી સાહેબ કંઈ કરે. કોંગ્રેસની સરકાર વખતે આ દેશમાં આવું વાતાવરણ ક્યારેય બન્યું નહોતું અને થયું. અને માનનીય મુખ્યમંત્રી શ્રી, માન્ય કલેક્ટર સાહેબ શ્રી એસ કે પ્રજાપતિ સાહેબ, માન્ય ગિરીશભાઈ રાજગોર સાહેબ, માન્ય વિનોદભાઈ પટેલ, માન્ય અશોકભાઈ ચૌધરી અને મિતિકાબેન શાહને દીપ પ્રજ્વલન માટે વિનંતી કરું છું. સૌ મહેમાનો પધારી કાર્યક્રમને દીપ પ્રજ્વલન કરી અને ખુલ્લો મૂકશે. સૌને વિનંતી, એકવાર માં ભારતીનો જયનાથ બે હાથ ઊંચા કરી અને કરીએ ભારત માતા કે વંદે. 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે. ગુજરાત રાજ્યનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડનગરની ઐતિહાસિક ભૂમિમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને સૌ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યો છે. ત્યારે વિશ્વને અંધકારમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય મા ભારતીના સંતાનોએ હંમેશા કર્યું છે. વડનગરની ઐતિહાસિક ભૂમિમાં પધારેલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મોમેન્ટોથી અભિવાદન કરવા માટે યોગ સેવક માન્ય ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂત સાહેબને વિનંતી કરું છું. તાળીઓની ગુંજારવ સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મોમેન્ટોથી અભિવાદન કરશે માન્ય યોગ સેવક ચેરમેન શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ શ્રી શિષપાલજી રાજપૂત સાહેબ. જોરદાર તાળીઓ સાથે આપણે માન્ય મુખ્યમંત્રી શ્રીનું વડનગરની આ પાવન ભૂમિમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. માન્ય અગ્ર સચિવ સાહેબ શ્રી એમ થન્નારસન સાહેબને વિનંતી કરું છું માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું મોમેન્ટો આપી અને અભિવાદન કરવા માટે. તાળીઓની ગુંજારવ સાથે માન્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું પણ વડનગરની ઐતિહાસિક ભૂમિમાં સ્વાગત છે. દીકરીઓને વિનંતી કરું છું હવે માન્ય યોગ સેવક માન્ય ચેરમેન સાહેબ શ્રી શિષપાલજી રાજપૂત સાહેબનું ફૂલછડી આપી અને અભિવાદન કરશે. માનનીય શિષપાલજી રાજપૂત સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. માનનીય જિલ્લા પંચાયત અધ્યક્ષ બેન તૃષાબેન પટેલનું પણ અભિવાદન કરવા માટે વિનંતી છે. માનનીય સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. માનનીય અગ્ર સચિવ સાહેબ શ્રી એમ થેન્નારસન સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કે પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી છે. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી. દૂધસાગર ડેરીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબના અભિવાદન માટે વિનંતી અને નગરપાલિકા પ્રમુખ માનનીય શ્રી મિતિકાબેન શાહનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું. સૌ મહેમાનોને તાળીઓની ગુંજારવ સાથે શર્મિષ્ઠાના આંગણે આવકારતા ખૂબ જ રસની લાગણી અનુભવીએ છીએ. યોગ જીવનનો હિસ્સો બને, જન જન સુધી પહોંચે એ માટે રાત દિવસ પુરુષાર્થથી પરિણામ મેળવી રહેલા માનનીય ચેરમેન શ્રી યોગ બોર્ડ યોગ સેવક શ્રી શિષપાલજી રાજપૂત સાહેબને તાળીઓની ગુંજારવ સાથે આવકારીએ છીએ આપના સ્વાગતીય પ્રવચન માટે. બોલો ભારત માતા કી. આજના 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
આ વડનગરની દિવ્ય અને ઐતિહાસિક ભૂમિ પર સૌપ્રથમ હું 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ પાઠવું છું ને આપણા વચ્ચે આધ્યાત્મિક વિનમ્ર સરળ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સમસ્ત યોગીઓ વતી માને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરું છું ને એકવાર જોરદાર કરતોલ અભિનંદનથી માને મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આપણા વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી આદરણીય શ્રી ઋષિકેશભાઈ પટેલનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. તમે જોરદાર તાળીઓથી માન્ય મહેમાનોનું સ્વાગત કરીશું. આપણે જરા તાળીઓ વગાડીએ ને એમનાથી ઇમ્યુનિટી પણ વધે છે અને મોટાપા પણ ઘટે છે. તમારા તાળીઓ જોરદાર સ્વાગત માન્ય મહેમાનોશ્રીનું. જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય તૃષાબેન પણ આપણા વચ્ચે આવ્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. સાંસદ આદરણીય હરિભાઈ પટેલ સાહેબનું પણ આપણે જોરદાર સ્વાગત કરીએ છીએ. ધારાસભ્ય આદરણીય કે પટેલ સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાહેબનું પણ સ્વાગત કરીએ છીએ. મુકેશભાઈ પટેલનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. જોરદાર અભિનંદન કે બધા મહેમાનો આપણા વચ્ચે આવીને યોગને પ્રમોટ કરવા માટે આપ સૌનો ઉત્સાહવર્ધન કરવા માટે આપણા વચ્ચે આવ્યા છે. રમત ગમતના અગ્ર સચિવ જેના માર્ગદર્શનમાં આ બધા યોગનું શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે આદરણીય એમ થેનારસનજીનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. કલેક્ટર શ્રી SK પ્રજાપતિ સાહેબ, તમારી તાળીઓમાં કંજોશી નહીં કરવાની, જોરદાર તાળીઓ. તમારે તો રોજ કામ છે તાળીઓ વગાડવાનું, 1-2 મિનિટ સુધી કન્ટિન્યુ તાળીઓ વગાડવાની. અત્યારે જ તમારું હિમોગ્લોબિન પણ વધશે નથી. આદરણીય કલેક્ટર શ્રી જેને ખૂબ જહેમત અને મહેનત કરી છે SK પ્રજાપતિ સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. DDO હઝરત જાસ્મીન કૌરનો અને ભાજપના પ્રમુખ આદરણીય ગિરીશભાઈ, મહેસાણા જિલ્લાથી આદરણીય વિનોદભાઈ પટેલ સાહેબ, અશોકભાઈ ચૌધરી, મિતિકાબેન શાહ અને આપ સમસ્ત યોગ સાધક, યોગ કોચ, યોગ ટ્રેનર આપ સૌનો હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી આપ સમસ્ત યોગીઓ વતી પુનઃ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પુનઃ વંદન અને પ્રણામ કરતા આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ ઢેર સારી શુભકામનાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય શિષપાલજી રાજપૂત સાહેબ આપનો. સૌનું આરોગ્ય શ્રેષ્ઠ રહે એ માટે રાત દિવસ ભગીરથ પ્રયત્ન કરનાર માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડનગરમાં શર્મિષ્ઠાના કિનારે ઉપસ્થિત આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, શિષપાલજી રાજપૂતજી, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન, સાંસદ શ્રી હરિભાઈ, માનનીય શ્રી થેન્નારસન અગ્ર સચિવ શ્રી, ઊંઝાના ધારાસભ્ય માનનીય કે પટેલ શ્રી, સરદારભાઈ ચૌધરી, મુકેશભાઈ પટેલ, SK પ્રજાપતિ, ડોક્ટર હસરત જસ્મીન, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ, માનનીય વિનોદભાઈ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને નગરપાલિકા વડનગરના મિતિકાબેન શાહ. યોગ અને પ્રાણાયામ ભૂલાઈ જતી અને ભૂતકાળમાં પ્રાચીન આપણા ઇતિહાસમાં આપણા સૌના રોજિંદા જીવનમાં વણાયેલી આ બે બાબત આપણા સ્વાસ્થ્ય માટેની વિસરાતી જતી બાબતોને દુનિયા સમક્ષ ઉજાગર કરવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં કર્યું છે. આજે સમગ્ર વિશ્વ એની જરૂરિયાત અને જરૂરિયાતની સાથે પહેલો ધર્મ છે એ સ્વ, પોતાનું શરીર અને એ શરીરને તંદુરસ્ત રાખવા માટે જે પ્રમાણે જે પ્રકારે યોગ અને પ્રાણાયામથી સતત ઉર્જાવાન શરીર 24 કલાક રહે એના માટેનો જે પ્રયત્ન રોગોથી ભગાવે, સ્વસ્થ જીવન અને સતમ શરદ જીવનની જે આપણી કલ્પના હતી એ કલ્પનાને સાકાર કરતા બંને વિષયો સાથે આખી દુનિયાને જોડવાનું કામ કર્યું છે. અને આપણે તો જે સારો વિચાર છે દુનિયા સમક્ષ મૂકીએ છીએ ને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પણ કોઈ સારી બાબતો આપણી સંસ્કૃતિની છે
આપણા સાહિત્યની છે એ દુનિયા સમક્ષ મૂકી છે. દુનિયાએ પણ 21મી જૂનને સૌથી મોટો દિવસ 21મી જૂન અને 21મી જૂનને આ યોગ અને પ્રાણાયામ સાથે જ્યારે જોડ્યો હોય ત્યારે આપણા માટે સૌના માટે ગૌરવનો વિષય છે. આપણો પ્રાચીન ઇતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ ને પ્રાચીન જે પણ કોઈ આપણી રીત રસમો છે એને સ્વીકારવા માટે આજે વિશ્વ તૈયાર થયું છે. વસુધૈવ કુટુંબકમની ભાવના અને ભાવના સાથે આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ એટલે અત્યારે દુનિયાની જે હાલત છે એમાં ભારતનો મંત્ર જ, ભારતનું જ સાહિત્ય, ભારતના જ સંસ્કાર એ આવતા સમયની અંદર દુનિયાને બચાવી શકે એમ છે. તો આ દિવસે આપ સૌ આજના જ દિવસ સુધી જોડાયેલા ન રહેતા આવતા સમયની અંદર પણ રોજ યોગ અને પ્રાણાયામને જીવનનો રૂટીન હિસ્સો બનાવીએ. અડધો કલાક, 15 મિનિટ, 20 મિનિટ એ આપણા જીવનની અંદર આને વણી કાઢીએ તો મને લાગે છે કે ખૂબ સરસ રીતે આપણો દિવસ પણ પ્રસાર થાય અને સાથે જીવન પણ પ્રસાર થાય. આપ સૌને આ યોગ દિવસ નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. આભાર માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આપનો. જીવનનો મંત્ર પુરુષાર્થ એ જ પારસમણી છે. ગુજરાત રાજ્યના મૃદુ, મક્કમ, સરળ અને સનિષ્ઠ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મા ભારતીના જયનાથથી આવકારીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કે વંદે. અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 સંદર્ભે રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, દૂધ સાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી,